ક્વેશ્ચન નંબર 1, અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળાને શું કહે છે? એ આયોજન, દોરવણી, સંચાલન કે પછી સંકલન? તો સાચો જવાબ જોઈએ. તો સાચો જવાબ છે અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા એટલે સંચાલન, વિકલ્પ સી. પ્રશ્ન 2 જોઈએ. પ્રવૃત્તિની દ્રષ્ટિએ સંચાલન કેવી પ્રવૃત્તિ છે? સર્વવ્યાપી પ્રવૃત્તિ, બિનકાર્યક્ષમ, પારદર્શક કે પછી ડી અપેક્ષિત? સાચો જવાબ એ સર્વવ્યાપી પ્રવૃત્તિ છે. 3, જ્ઞાનને અમલમાં મૂકવાની સરળ પદ્ધતિ એટલે શું? વિજ્ઞાન, દોરવણી, વ્યવસાય, કળા? તો સાચો જવાબ છે ડી કળા. 4, વ્યવસાય મંડળો પોતાના વ્યવસાય માટે કઈ બાબતોનું ઘડતર કરે છે? વિકલ્પ એ વિસંગતતા, અસંગતતા, આચાર સંહિતા, વિચાર સંહિતા? તો સાચો જવાબ છે વિકલ્પ સી આચાર સંહિતા. પ્રશ્ન 5 જોઈએ. નિર્ધારિત ધ્યેયને સિદ્ધ કરવા માટે એકમની પ્રવૃત્તિઓ આયોજન મુજબ થાય છે કે નહીં તે જોવાનું કાર્ય કોનું છે? એટલે કે એ વ્યવસ્થાન તંત્ર, અંકુશ, સંકલન, વિકલ્પ ડી દોરવણી? તો અહીંયા સાચો જવાબ જોઈએ છે. તો જવાબ આવશે વિકલ્પ બી અંકુશ. પ્રશ્ન 6 જોઈએ. સંચાલનની સપાટીઓ કેટલી છે? 1, 2, 3 કે પછી 4? સાચો જવાબ આવશે વિકલ્પ સી 3 સપાટીઓ છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. 5, ઉચ્ચ સપાટીએ સંચાલનમાં કોનો સમાવેશ થાય છે? નિષ્ણાતો, કામદારો, ખાતાવાર અધિકારીઓ, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ? સાચો જવાબ છે વિકલ્પ ડી બોર્ડ ઓફ ડિરેક્ટર્સનો સમાવેશ ઉચ્ચ સપાટીમાં થાય છે. 7, તળ સપાટીને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? એ કાર્યકારી સપાટી, કર્મચારી સપાટી, નીતિ વિષયક સપાટી કે અધિકારીઓની સપાટી? તો સાચો જવાબ જોઈએ છે એ કાર્યકારી સપાટી. 8, નીચેનામાંથી કોનો સમાવેશ સંચાલનની એક પણ સપાટીમાં થતો નથી? એ નિરીક્ષક, બી જોબર, સી કામદાર કે ડી હિસાબી અધિકારી? સાચો જવાબ આવશે સી કામદારનો સમાવેશ એ કોઈ પણ સપાટીમાં થતો નથી. 9, આયોજન એ ધંધાકીય સાહસનું મગજ છે તો વ્યવસ્થાતંત્ર એ શું છે? વિકલ્પ એ હૃદય, હાથ પગ, શારીરિક માળખું કે રક્ત? તો સાચો જવાબ આવશે શારીરિક માળખું, વિકલ્પ સી. 10 જોઈએ. નીચેનામાંથી બજાર સંચાલનનું કાર્ય કયું છે? એ આવકની ફાળવણી, બી ઉત્પાદન, સી પેદાશ મિશ્ર, ડી નાણાંનો ઉપયોગ? તો સાચો જવાબ છે સી પેદાશ મિશ્ર બજાર સંચાલનનું કાર્ય છે. 11, નીચેનામાંથી કોઈ એકનો માનવ સંસાધન સંચાલનમાં સમાવેશ થતો નથી? સમારકામ અને જાળવણી, ભરતી અને પસંદગી, તાલીમ અને વિકાસ, વળતી અને બદલી? તો સાચો જવાબ આવશે એ સમારકામ અને જાળવણી. ક્વેશ્ચન 12 જુઓ. ધંધાકીય એકમમાં વિવિધ પ્રકારના નિર્ણયો લેનાર અને તેનો અસરકારક અમલ કરનાર તાલીમ પામેલ અનુભવી
નિષ્ણાત વર્ગની જરૂર પડે છે. આ વર્ગ દ્વારા કરવામાં આવતી કામગીરી એટલે એ સંકલન, બી સંચાલન, સી આયોજન, ડી ધંધો. તો સાચો જવાબ આવશે બી સંચાલન. 13 જો સંચાલનમાં કોણ કેન્દ્ર સ્થાને છે? એ ભૌતિક સાધનો, બી ગ્રાહકો, સી શેરહોલ્ડરો, ડી માનવી. તો અહીંયા સાચો જવાબ છે વિકલ્પ ડી, માનવી કેન્દ્ર સ્થાને રહેલ છે. સંચાલનની વિવિધ સપાટીઓ ઉદ્ભવવાનું કારણ શું છે? એ સત્તા સોંપણી, એકમના કદમાં વધારો, કર્મચારીઓની સંખ્યા વધારો કે અધિકારીઓના સંબંધ. તો અહીંયા સાચો જવાબ છે એ સત્તા સોંપણી. 15 એકમના ધ્યેય સિદ્ધિ માટે શું અનિવાર્ય છે? એ વ્યવસ્થાતંત્ર, આયોજન, સંચાલન, ડી દોરવણી. સાચો આન્સર સી સંચાલન. 16 જ્યોર્જ ટર્નરના મતે વિજ્ઞાન વ્યક્તિને જાણવાનું શીખવે છે તો કળા વ્યક્તિને શું શીખવે છે? એ આરામ કરતા, બી કામ કરતા, સી અહમ કરતા, ડી વાત કરતા. તો અહીંયા સાચો જવાબ છે વિકલ્પ બી કામ કરતા. સંચાલનની ઉચ્ચ સપાટીએ કયા નિર્ણયો લેવાનું કાર્ય કેન્દ્રિત હોય છે? એ ટૂંકા ગાળાના, લાંબા ગાળાના, સી નીતિ વિષયક અને ડી ખરીદીના. તો અહીંયા સાચો આન્સર છે સંચાલનની ઉચ્ચ સપાટીએ વિકલ્પ સી નીતિ વિષયક નિર્ણયો લેવાના હોય છે. 18 સંચાલનની મધ્ય સપાટી બીજા કયા નામથી ઓળખાય છે? મેનેજરની સપાટી, નિરીક્ષકની સપાટી, જોબરોની સપાટી, અધિકારીઓની સપાટી. તો મધ્ય સપાટી વિકલ્પ ડી અધિકારીઓની સપાટી તરીકે ઓળખાય છે. 19 ક્વેશ્ચન જો સંચાલનના પાયાના કાર્ય વિસ્તારો કેટલા છે? 2, 3, 4, 5. તો સાચો જવાબ છે વિકલ્પ સી 4 આવશે. પ્રશ્ન 20 જોઈએ. નાણાકીય સંચાલનના કાર્યક્ષેત્રોમાં મુખ્યત્વે નાણાંની પ્રાપ્તિ, નાણાંનો ઉપયોગ અને ખાલી જગ્યા એટલે કે એ નફાનું પુનઃરોકાણ, ડિવિડન્ડની ચૂકવણી, કરવેરા ભરવા, ડી આવકની ફાળવણી. સાચો આન્સર છે આવકની ફાળવણી આવશે, ખાસ ધ્યાન રાખજો. 21 નાણાકીય સંચાલનના કાર્યક્ષેત્રોમાં મુખ્યત્વે નાણાંની પ્રાપ્તિ, નાણાંનો ઉપયોગ અને ખાલી જગ્યા એ ક્વેશ્ચન ફરીથી નફાનું પુનઃરોકાણ, ડિવિડન્ડની ચૂકવણી, કરવેરા ભરવા, ડી આવકની ફાળવણી. તો સાચો આન્સર છે ડી આવકની ફાળવણી. 22 નીચેના પૈકી કઈ બાબતોનો સમાવેશ માર્કેટિંગ મિક્સમાં થતો નથી? એ પેદાશ, બી કિંમત, સી અભિવૃદ્ધિ અને ડી પ્રસિદ્ધિ. તો અહીંયા સાચો જવાબ આવશે પ્રસિદ્ધિ. પ્રશ્ન 23 જોઈએ. એકમના સંચાલન અંગેની સર્વોચ્ચ સતત સપાટી ધરાવતી સપાટી કયા નામે ઓળખાય છે? એ કાર્યકારી, બી નિમ્ન, સી ઉચ્ચ, ડી મધ્ય. સાચો જવાબ આવશે વિકલ્પ સી ઉચ્ચ આવશે. પ્રશ્ન 24 પ્રયત્નો અને પરિણામ તથા સાધનો અને ઉદ્દેશો વચ્ચે સંતુલન સાધવાનું કાર્ય એટલે શું? તો એ આયોજન, બી વ્યવસ્થાતંત્ર, સી દોરવણી, ડી અંકુશ.
તો અહીંયા સાચો જવાબ છે પ્રયત્નો અને પરિણામ, સાધનો અને ઉદ્દેશો વચ્ચે સંતુલન સાધવાનું કાર્ય એટલે અંકુશ, વિકલ્પ ડી. 25. ઉચ્ચ સપાટી સંચાલનનું એક કાર્ય નીચેનામાંથી કયું છે? આદેશોને અમલમાં મૂકવા, રોજિંદા કામનું આયોજન કરવું, એકમના ટ્રસ્ટી તરીકે કામ કરવું કે પછી પેટા વિભાગના કાર્ય પર ધ્યાન આપવું. તો અહીંયા સાચો જવાબ છે એકમના ટ્રસ્ટી તરીકે કામ કરવું. પ્રશ્ન 26 જુઓ. ખાલી જગ્યા એ સંચાલનનો આત્મા છે. એ આયોજન, બી કર્મચારી વ્યવસ્થા, સી સંકલન, ડી માર્કેટિંગ. તો સાચો જવાબ છે વિકલ્પ સી સંકલન. નેક્સ્ટ ક્વેશ્ચન 27 જુઓ. આયોજનનું કાર્ય મૂળભૂત રીતે કયું છે? એ પસંદગી, બી પડકાર, સી જટિલ, ડી સરળ. તો અહીંયા સાચો જવાબ છે એ પસંદગી. આયોજનનું કાર્ય મૂળભૂત રીતે છે. 28 જુઓ. તળ સપાટી એ કાર્ય કરતા નિરીક્ષકો કોના પ્રતિનિધિ છે? મધ્ય સપાટીના, વિભાગીય અધિકારીઓના, સંચાલનના અને ડી નિષ્ણાત અધિકારીઓના. ખાસ ધ્યાન રાખજો આ પ્રશ્ન. તો અહીંયા સાચો જવાબ છે વિકલ્પ સી સંચાલન. પ્રશ્ન 29. કોના વગર સંકલન શક્ય નથી? એ સાધનો, બી મેનેજર, સી સહકાર, ડી નેતૃત્વ. તો અહીંયા સાચો જવાબ આવશે વિકલ્પ સી સહકાર. 30 પ્રશ્ન જુઓ. ભારતમાં સંચાલનનું શિક્ષણ આપતી તથા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાએ કક્ષાએ કાર્ય સંસ્થા કઈ છે? એ આઈએમ, બી આઈઆઈએમ, આઈએમઆઈ, આઈએમબીએ. તો સાચો આન્સર છે તમે જોઈ શકો છો વિકલ્પ બી આઈઆઈએમ. પ્રશ્ન 31 જોઈએ. કળા વ્યક્તિને કામ કરવાનું શીખવે છે એવું કોણે જણાવ્યું છે? એ લ્યુથર ગ્યુલિક, બી લિવિંગસ્ટન, સી કુંતઝને ઓર્ડનેલ, ડોક્ટર જ્યોર્જ ટેરી. તો સાચો જવાબ છે ડોક્ટર જ્યોર્જ ટેરી. આપણે સેક્શન બી એક વાક્ય માટે જે પ્રશ્ન પૂછાતા હોય છે એની ચર્ચા કરીએ છીએ. તો અહીંયા જોઈ શકો છો વિસ્તૃત રૂપ આપો. એની અંદર સૌથી પહેલા છે આઈઆઈએમ. તો આઈઆઈએમનું પૂરું નામ છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ. બીજો પ્રશ્ન છે એમબીએનું ફૂલ ફોર્મ શું છે? તો માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેટિવ. ત્રીજો પ્રશ્ન છે બીબીએ એટલે શું? તો બીબીએનું પૂરું નામ છે બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેટિવ. સીઈઓનું પૂરું નામ શું છે? ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર. એમબીબીએસનું પૂરું નામ છે બેચલર ઓફ સર્જન અને બેચલર ઓફ સર્જરી. એમડીનું પૂરું નામ છે ડૉક્ટર ઓફ મેડિસિન અને સાથે સાથે એમએસ એટલે માસ્ટર ઓફ સર્જરી. બીજા પ્રશ્ન જોઈએ. તળ સપાટી સંચાલનમાં કોનો સમાવેશ થાય છે? તો તળ સપાટી સંચાલનમાં નિરીક્ષકો, જોબરો અને ફોરમેનનો સમાવેશ થતો હોય છે. ડોક્ટર જ્યોર્જ ટેરીના સંચાલનના કાર્યોનું વર્ગીકરણ કરો. તો પાઠ્યપુસ્તકમાં 5 સંચાલન શાસ્ત્રીઓના નામ આપેલા છે, જેમાં જ્યોર્જ ટેરીના સંચાલનના કાર્યોમાં આયોજન, વ્યવસ્થાતંત્ર, દોરવણી અને અંકુશનો સમાવેશ થાય છે. પીટર એફ ડ્રકરના સંચાલનના કાર્યોનું વર્ગીકરણ કરો. તો જેમાં સૌથી પહેલા છે ધંધાનું સંચાલન, સંચાલકોનું સંચાલન અને કામદારોનું સંચાલન. આ રીતે એના સંચાલનના કાર્યોનું વર્ગીકરણ કરેલ છે. લ્યુથર ગ્યુલિકના સંચાલનના કાર્યો 7 છે. POSDCORB એટલે કે આયોજન, વ્યવસ્થાતંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી, કોર્ડિનેશન એટલે કે સંકલન, માહિતી પ્રેષણ અને અંદાજપત્ર. આ રીતે પ્રશ્ન કરી શકો છો. અંકુશ એટલે શું? પ્રશ્ન આ છે. તો પ્રયત્નો અને પરિણામ, સાધનો અને ઉદ્દેશ્ય વચ્ચે સમતોલા સાધનનું કાર્ય એટલે અંકુશ. અભિવૃદ્ધિ એટલે શું? તો આની અંદર વેચાણમાં
નોંધપાત્ર વધારો કરવાના પ્રયત્નો એટલે અભિવૃદ્ધિ. HRMનું પૂરું નામ શું છે? હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ. એ ગુજરાતીમાં કહેવામાં આવે છે માનવ સંસાધન સંચાલન. સંચાલનના કાર્ય વિસ્તારો કેટલા છે? તો કુલ 4 છે. સંચાલનના કાર્ય વિસ્તારો કુલ 4 છે. શોર્ટ ફોર્મ તરીકે ઉબનાક ઉત્પાદન સંચાલન, બજાર સંચાલન, નાણાકીય સંચાલન અને કર્મચારી સંચાલન. કર્મચારી સંચાલનને માનવ સંસાધન સંચાલન તરીકે પણ ઓળખવામાં આવે છે. સંચાલન શા માટે માનવીય પ્રવૃત્તિ ગણાય છે? તો ધ્યાન રાખો, સંચાલનમાં સૌથી કેન્દ્ર સ્થાને માનવી રહેલો છે અને આ પ્રવૃત્તિઓ માનવ માટે જ અને માનવ દ્વારા થતી હોવાથી એમ કહી શકાય કે સંચાલન એ માનવીય પ્રવૃત્તિ કહેવાય છે. તો આ રીતે આપણે એક વાક્યના પ્રશ્નોની વાત કરી છે. થેન્ક યુ.